નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। સુરતમાં જન્માષ્ટમીની ધૂમ, ઇસ્કોન મંદિરે ભક્તો ઉમટી પડ્યા। શહેરભરમાં દહીંહાંડીનો ભવ્ય ઉત્સવ શરૂ, ગોવિંદા મંડળોએ ઉત્સાહભેર મટકી ફોડમાં ભાગ લીધો। જન્માષ્ટમી પર્વએ વરાછામાં આહિર સમાજ દ્વારા શ્રી કૃષ્ણની ભવ્ય શોભાયાત્રા યોજાઈ। સુરત જ્વેલર્સ બજારમાં સોના ચાંદીના મુંગટ, પારણા અને વાંસળીના ઓર્ડરથી ઘરાકી જોવા મળી। યુવાનોના મનોબળને મજબૂત બનાવવા સુરતમાં દેશભક્તિ કાર્યક્રમ યોજાયો। પ્રેમ સંબંધી આશંકામાં સગીર પુત્રે પિતાની છરીના ઘા ઝીકી કરી હત્યા। સમાચાર વિગતે જોઈએ। સુરતમાં આજે જન્માષ્ટમી પર્વની ધૂમ જોવા મળી રહી છે। દેશભરમાં આજે હર્ષો ઉલ્લાસ સાથે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી થવા જઈ રહી છે। તેમજ સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલ ઇસ્કોન મંદિરમાં વહેલી સવારથી જ ભક્તોનો અવિરત પ્રવાહ જોવા મળી રહ્યો છે। શ્રી કૃષ્ણના દર્શન માટે સુરત શહેર જ નહીં પરંતુ વિવિધ નજીકના જિલ્લાઓમાંથી પણ ભક્તો લાંબી કતારોમાં ઊભા રહી અને દર્શનનો લાભ લઈ રહ્યા છે। મંદિર પરિસરમાં હરે કૃષ્ણ હરે રામના નાદ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું છે। ભજન મંડળીઓ દ્વારા ગવાતા ભજનોમાં ભક્તો લીન થઈને કૃષ્ણમય બની રહ્યા છે। મંદિર ખાતે ભગવાન શ્રી કૃષ્ણને અનેક ઝાંખીઓ રજૂ કરવામાં આવી હતી, જેને નિહાળી ભક્તોએ આનંદ માણ્યો હતો। બાળ ગોપાળ રૂપે નાના બાળકોના પારણા કરવામાં આવ્યા હતા અને ભગવાનને અદ્ભુત વાઘા પહેરાવવામાં આવ્યા હતા। તેમજ 56 ભોગ પ્રકારનો મીઠાઈઓ પણ ભગવાનને અર્પણ કરવામાં આવી હતી। આજના દિવસે ઇસ્કોન મંદિર ખાતે ભક્તોમાં અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો અને સૌએ ભક્તિભાવ સાથે જન્માષ્ટમી નિમિત્તે ભગવાનના દર્શન કર્યા હતા અને આશીર્વાદ મેળવ્યા હતા। मेरा नाम सचिव कुमार दास, मैं इस्कॉन मंदिर जहांगीरपुरा सूरत से बोल रहा हूँ। सबको जन्माष्टमी का बहुत बहुत शुभकामना। भगवान कृष्ण आप सबके ऊपर कृपा बनाए रखे और आप लोग सुखी रहिए, शांति रहिए और आप लोगों की मन भगवान के चरण में बनी रहे। आज कृष्ण जन्माष्टमी बड़े धूमधाम से इस्कॉन मंदिर जहांगीरपुरा से देख रहे हैं, कितने हजारों लोग आ रहे हैं, दर्शन कर रहे हैं, प्रसाद ले रहे हैं। सबके लिए प्रसाद की व्यवस्था है। और देखिए कितनी स्पेशल ड्रेस भगवान पहने हुए हैं। वृंदावन से ये ड्रेस बन के आया है स्पेशली, 3,50,000 का ये ड्रेस है। आप देखिए बैकड्रॉप देखिए, सब कुछ एकदम इतनी व्यवस्थित है और सब लोगों के लिए दर्शन करने की भी पूरा व्यवस्था की गई है। लोग जाएंगे, दर्शन करेंगे फर्स्ट क्लास, इसकी व्यवस्था की गई है। तो सारे सूरतवासियों को निवेदन है, आपको जब भी समय मिलेगा आप लोग आइए, दर्शन कीजिए। सवेरे से भजन कीर्तन प्रवचन चालू है, अभी भी कीर्तन चालू है, पूरा दिन कीर्तन चालू रहेगा। और शाम को आरती के बाद जो डोनर है, कलश डोनर, उनका अभिषेक वो लोग करेंगे बाल गोपाल का। उसके बाद भोग लगेगा, आरती होगा और फिर रात को 12 बजे सबके लिए अनुकल्प प्रसाद की व्यवस्था है। મહારાષ્ટ્રની જેમ આ વર્ષે સુરત શહેરમાં દહીંહાંડી ઉત્સવની ઉજવણી ભવ્યતા સાથે કરવામાં આવી છે। શહેરના 143 ગોવિંદા મંડળોએ મટકી ફોડ કાર્યક્રમમાં ભાગ લીધો છે અને સવારથી જ વિવિધ વિસ્તારમાં ગોવિંદાઓએ ઉત્સાહભેર પિરામિડ બનાવીને મટકી ફોડતા શહેરમાં ઉત્સાહમય વાતાવરણ છવાઈ ગયું છે। ખાસ વાત એ છે કે આ વર્ષે ગોવિંદા મંડળોએ પિરામિડ પરમિટ આપવામાં આવી છે, જેના કારણે સમગ્ર ઉત્સવ શાંતિપૂર્ણ રીતે ઉજવાઈ રહ્યો છે। શહેરમાં મુખ્ય 3 સ્થળોએ મટકી ફોડનું આયોજન કરવામાં આવ્યું છે। સૌથી મોટું આયોજન ભાગળ 4 રસ્તા ખાતે કરવામાં આવે છે, જે 1996થી દહીંહાંડી ઉત્સવનું કેન્દ્ર બન્યું છે। અહીં 5 મટકી ફોડવામાં આવશે, જેમાં મહિલા મંડળ પણ ભાગ લેશે, જે આ ઉત્સવની વિશેષતા છે। આ ઉપરાંત પાલનપુર જકાતનાકા વિસ્તારમાં
દિવ્ય પથ ફાઉન્ડેશન દ્વારા નમો દહીંહાંડી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પશ્ચિમ વિધાનસભા ધારાસભ્ય પૂર્ણેશ મોદી ઉપસ્થિત રહ્યા હતા. તેમના સંયુક્ત ઉપક્રમે ગોવિંદા મંડળોએ અલગ અલગ તરકીબો અપનાવી મટકી ફોડવાનો પ્રયાસ કર્યો હતો. આ મહોત્સવમાં કુલ 15 ગોવિંદા મંડળોએ ભાગ લીધો હતો, જેમાંથી સાઈનાથ સ્પોર્ટ્સ ક્લબ ગોવિંદા મંડળે સફળતાપૂર્વક મટકી ફોડી હતી. તેમને 1,11,111નું ઇનામ આપવામાં આવ્યું હતું, જ્યારે મટકીને સલામી આપનાર 14 ગોવિંદા મંડળોને 5,100નું પ્રોત્સાહન ઇનામ અપાયું હતું. જ્યારે મટકી ફોડને લઈને સમગ્ર શહેરમાં ગોવિંદા આલા રે ગોપાલ આલા રેના નાદ ગુંજી ઉઠ્યા હતા. યુવાનોની ટોળીઓ દ્વારા ગીતો ગાતી અને નૃત્ય કરતી એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં ફરતી જોવા મળી હતી અને સુરક્ષા માટે શહેરમાં પોલીસ અને સ્થાનિક પ્રશાસન દ્વારા કડક બંદોબસ્ત પણ જોવા મળ્યો હતો. ફાઉન્ડેશન દ્વારા આયોજિત અને ધારાસભ્ય શ્રી પૂર્ણેશભાઈ મોદી પ્રેરિત નમો દહીંહાંડીનો કાર્યક્રમ આજે ખૂબ સરસ રીતે સંપન્ન થયો. કુલ 15 મંદિરોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો. તેમાં દરેક મંદિર પોતાના દાવ, લેઝીમ દાવ અને પિરામિડ કરીને સલામી પણ આપી. આજે જે મંદિરે સૌથી હાઈએસ્ટ સ્તર મારી અને પિરામિડ કર્યા તે મંદિર એ સાઈનાથ સ્પોર્ટ્સ ક્લબ છેલ્લે મટકી ફોડી અને પ્રથમ વિજેતા ચેમ્પિયન બનીને તેમને ₹1,11,111નો પુરસ્કાર આપવામાં આવ્યો, ટ્રોફી આપવામાં આવી. તમામ બંનેને ₹5100નો પુરસ્કાર અને સાથે ટ્રોફી આપવામાં આવી છે. ત્યારે આજનો કાર્યક્રમ અનેક અમારા સહયોગી સંસ્થાઓએ સહયોગ આપ્યો છે, તે સૌનો આભાર માનું છું. દિવ્યપથ સુરત શહેરના વરાછા વિસ્તારમાં આવેલ ભગીરથ સોસાયટી ખાતે આહિર સમાજ દ્વારા આ વર્ષે જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે અનોખી ભવ્યતા અને ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી. ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવ નિમિત્તે સમાજના લોકો એકત્રિત થયા હતા અને પરંપરા સાથે આધુનિકતાનો સુંદર સમન્વય સાથે આ કાર્યક્રમ ઉજવાયો હતો. આ કાર્યક્રમમાં શોભાયાત્રાની પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શોભાયાત્રાની શરૂઆત મંગળગાન અને પૂજન વિધિથી કરવામાં આવી હતી. આહિર સમાજના વરિષ્ઠોએ પૂજા અર્ચના કરીને ભગવાન શ્રી કૃષ્ણનું સ્થાપન કર્યું હતું અને ત્યારબાદ શોભાયાત્રાને પ્રસ્થાન કરાયું હતું. આ શોભાયાત્રામાં પરંપરાગત બળદગાડા પણ સજાવવામાં આવ્યા હતા અને ભગવાન શ્રી કૃષ્ણની ઝાંખી સૌનું ધ્યાનનું કેન્દ્ર બની હતી. આહિર સમાજના સભ્યો પરંપરાગત પહેરવેશમાં જોવા મળ્યા હતા, જેમાં નાના મોટા સૌએ ભાગ લીધો હતો. તેમજ ભક્તિમય ભજનો, ઢોલ નગારા અને નૃત્યોથી સમગ્ર માહોલ ગુંજી ઉઠ્યો હતો. યુવાનો દ્વારા મટકી ફોડ કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. વરાછાના રહેવાસીઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને આ શોભાયાત્રાનો આનંદ માણ્યો હતો. બાળકો, મહિલાઓ અને વડીલો સૌએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને સમાજના કાર્યકરો દ્વારા આ પ્રસંગે સમાજનું આગેવાન કરવાની સાથે સાથે પ્રસાદ વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આજ રોજ આહિર સમાજ દ્વારા જે ખાસ કરીને સુરતની કર્મભૂમિમાં વસે છે એવા આહિર સમાજ દ્વારા એક ભગવાન કૃષ્ણ પરમાત્માને કે જે પરિવારમાંથી અમે આવીએ છીએ, અમારા પરમાત્મા આવે છે, અમારા ઈષ્ટદેવ આવે છે, એવા કૃષ્ણ પરમાત્માની ભવ્યથી અતિ ભવ્ય શોભાયાત્રાનું સુંદર મજાનું આયોજન કર્યું છે. આજે આ જે વરાછા વિસ્તારની અંદર ખૂબ મોટા પ્રમાણમાં આહિર સમાજ જે વસે છે અને સૌએ સાથે મળી કોઈ પણ પ્રમુખ, ઉપપ્રમુખના હોદ્દા વગર તમામ સ્વયંભૂ રીતે આ શોભાયાત્રાનું આયોજન થયું અને આ આયોજનની અંદર કુલ 5,000 થી 6,000 ભાઈઓ બહેનો અમારા આહિર સમાજના ઉપસ્થિત રહેવાના છે. તેમજ આ વિસ્તારના અન્ય સમાજના ભાઈઓ બહેનો પણ આ શોભાયાત્રામાં જોડાવાના છે. દેશભરમાં જન્માષ્ટમી પર્વને લઈને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. મંદિરોમાં પણ વહાલા ના વધામણા માટે વિવિધ આયોજનો કરવામાં આવી રહ્યા છે. ત્યારે સુરત શહેરમાં પણ જન્માષ્ટમી પર્વને લઈને ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે. શહેરમાં શેરી મહોલ્લાઓમાં પણ લોકો દ્વારા ભવ્ય રીતે ઉજવણી કરવા માટેની તૈયારીઓ કરાઈ છે. કાનાજીને આવકારવા આતુર સુરતવાસીઓ ભારે ઉત્સાહભેર ઉજવણી કરી રહ્યા છે અને જન્માષ્ટમી નિમિત્તે આજે સવારથી જ શહેરમાં અનેક સ્થળોએ ભજન, સત્સંગ, દહીંહાંડી સહિતના કાર્યક્રમોનો પ્રારંભ થઈ ગયો છે. આ પછી મધ્યરાત્રિએ જય હો નંદલાલ કી હાથીઘોડા પાલકીના નાદ સાથે ઘંટ અને ઘંટનાદ અને મૃદંગ તેમજ ઢોલકના નાદ સાથે મંદિરો ગુંજી ઉઠશે. એટલું જ નહીં, શહેરના માર્ગો પર આકર્ષક પંડાળોમાં યશોમતીના
પ્રિય એવા કાનાજીની પ્રતિમાઓ આગળ આરતી ભજન વગેરેના કાર્યક્રમો પણ યોજાશે। ત્યારે કતારગામ વિસ્તારમાં આવેલ રાધાકૃષ્ણ સોસાયટીમાં રહીશોએ ગોકુળ અને વૃંદાવન તૈયાર કર્યું છે અને સાથે કૃષ્ણની લીલાઓના મોડલ પણ તૈયાર કર્યા છે। આ પ્રસંગે સ્થાનિક રહેવાસી મનસુખભાઈ પવાસિયાએ જણાવ્યું હતું કે જન્માષ્ટમીના પાવન અવસરે શ્રી કૃષ્ણનો જન્મદિવસ ઉજવવા માટે રાધાકૃષ્ણ સોસાયટીમાં તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે, જે બાળકૃષ્ણની લીલાઓ અને ગોકુળ વૃંદાવનને 65 દિવસમાં તૈયાર કરવામાં આવ્યું છે। તેમજ બાળકૃષ્ણને 56 ભોગ ધરાવવામાં આવ્યો છે। ઉપરાંત મટકી ફોડનું પણ આયોજન કરાયું છે, જેમાં સમગ્ર પવાસિયા પરિવાર ઉપરાંત સોસાયટીના રહીશો ભાગ લેશે। ગામમાં રાધાકૃષ્ણ 6 લક્ષ્મીકાંત આશ્રમ ગોકુળ આઠમ નિમિત્તે ગોકુળ અને મથુરા બનાવવામાં આવ્યું છે। 65 દિવસ લાગ્યા અમને આ બનાવતા માટે અને ગોકુળ ગોકુળમાં અમે કાનાનું ઘર બનાવ્યું છે। માખણ ચોરી કરવા જાય છે કાનો, કાલી નદીનો ધરો બનાવાયો છે ને રાસલીલા છે। સુરત જે રીતે હીરા ઉદ્યોગ અને કાપડ બજાર માટે જાણીતું છે, તે હવે જન્માષ્ટમીના આગમન સાથે આધ્યાત્મિક રંગોમાં રંગાઈ ગયું છે। ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની ઉજવણી માટે શહેરમાં અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આ ઉત્સાહ ખાસ કરીને જ્વેલર્સ બજારમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે। આજે જન્માષ્ટમીનું મહાપર્વ છે અને આ પર્વને ઉજવવા માટે લોકો બાળ ગોપાળની પ્રતિમાઓ, પારણા અને અન્ય શણગારની વસ્તુઓ ખરીદવા માટે ઉમટી પડ્યા છે। સાથે ગોલ્ડ અને અમેરિકન ડાયમંડના મુંગટનું આકર્ષક લોકોમાં જોવા મળી રહ્યું છે। આ વર્ષે જન્માષ્ટમીની તૈયારીઓ અસામાન્ય રીતે ભવ્ય જોવા મળી રહી છે। જ્વેલર્સ દ્વારા બાળ ગોપાળ માટે ચાંદી અને સોનાની અદ્ભુત પ્રતિમાઓ, ઝૂલા, મુંગટ, વાસલી અને અન્ય રમકડાની વિશાળ શ્રેણી રજૂ કરવામાં આવી છે। આ વસ્તુઓ કલાત્મકતા અને ધાર્મિકતાનું સુંદર મિશ્રણ રજૂ કરી રહી છે। જન્માષ્ટમીના પર્વને લઈ લોકોમાં અનેરો ઉત્સાહ છે। આ વર્ષે ચાંદીના ઝૂલા અને બાળ ગોપાળની પ્રતિમાઓની માંગમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે। લોકો માત્ર ઝૂલા જ નહીં પરંતુ ચાંદીના હાથી, ઘોડા અને ગાય જેવી વસ્તુઓ પણ ખરીદી રહ્યા છે। આ વર્ષે ખરીદનું સૌથી મોટું આકર્ષણ 9 કેરેટ ગોલ્ડના મુંગટ છે। આ મુંગટ અમેરિકન ડાયમંડથી મરેલા છે, જે તેને એક ભવ્ય અને શાહી દેખાવ આપે છે। આ મુંગટની કિંમત 5 લાખ સુધી આંકવામાં આવી રહી છે, જે દર્શાવે છે કે ભક્તો પોતાના પ્રિય ભગવાનને શણગારવા માટે કોઈ કસર છોડવા માટે તૈયાર નથી। આ મુંગટ માત્ર એક શણગાર નહીં પરંતુ શ્રદ્ધા અને સમર્પણનું પ્રતીક છે। સુરતમાં 15મી ઓગસ્ટની સંધ્યાએ સ્વતંત્રતા દિવસ નિમિત્તે સોશિયલ આર્મી ગ્રુપ દ્વારા આઝાદી કે રંગ ફૌજી કે સંગ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। સણિયા હેમાદ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં 4 પૂર્વ ફૌજી અધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। તેમના માર્ગદર્શન હેઠળ દેશભક્તિથી ભરપૂર કાર્યક્રમ યોજાતા યુવાનોમાં દેશપ્રેમ અને આત્મવિશ્વાસનો સંચાર થયો હતો। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ યુવાઓ સામે ઊભી થતી જીવન સંબંધિત સમસ્યાઓ જેવી કે સિવિક સેન્સ, માનસિક આરોગ્ય અને મહિલા સશક્તિકરણ જેવા મુદ્દાઓ અંગે જાગૃતિ લાવવાનો હતો। આર્મી ઓફિસરોના દૃષ્ટિકોણથી આ મુદ્દાઓનું સમાધાન કઈ રીતે લાવી શકાય તેની પણ ચર્ચા કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા અને નિવૃત્ત ફૌજી અધિકારીઓ પાસેથી પ્રેરણાદાયી સંદેશાઓ પ્રાપ્ત કર્યા હતા। કાર્યક્રમને સફળ બનાવવા સોશિયલ આર્મી ગ્રુપના પ્રમુખ મિલન મહેતાનો અને તેમની ટીમનો ખાસ સહકાર રહ્યો હતો। મહેતા છે। આજરોજ 15મી ઓગસ્ટની સંધ્યાએ સોશિયલ આર્મી ગ્રુપ આયોજિત આઝાદી કા રંગ ફૌજી કે સંગ, જેમાં અમે 4 પૂર્વ આર્મી ઓફિસરોને આમંત્રણ આપ્યું છે, જેઓ આજે સુરતના મહેમાન બન્યા છે, જેનું આજે ભવ્ય અને દિવ્ય ઉજવણી સુરત વરાછા ખાતે થઈ રહી છે। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ એ છે કે આજના સમયમાં સિવિક સેન્સ, મેન્ટલ હેલ્થ, વુમન એમ્પાવરમેન્ટ
જેવા ઘણી બધી પ્રોબ્લેમ છે જેનાથી યુવાનો લડી રહ્યા છે અને એનું સમાધાન આર્મી ઓફિસરના વિચાર દ્રષ્ટિથી અને એના દ્રષ્ટિકોણથી કઈ રીતે લાવી શકાય તે અંતર્ગત માર્ગદર્શન આપવામાં આવશે અને સાથે સાથે ભવ્ય સંગીત અને દેશભક્તિના ગીતો સાથે માહોલ સમગ્ર રાષ્ટ્રમય બનવા જઈ રહ્યો છે. સુરતના સચિન વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક સગીર પુત્રે પિતાના અન્ય મહિલા સાથેના સંબંધોની શંકા રાખી તેમની ઘાતકી હત્યા કરી નાખી છે. આ સમગ્ર મામલે સચિન પોલીસ દ્વારા તપાસ કામગીરી શરૂ કરવામાં આવી છે. સચિન જીઆઈડીસીના પાલી ગામમાં રહેતા ચેતક રાઠોડની તેમના જ એક પુત્રે ચપ્પુના ઘા ઝીકી હત્યા કરી નાખી છે. પુત્રને શંકા હતી કે તેમના પિતાને પાડોશમાં રહેતી એક મહિલા સાથે પ્રેમ સંબંધ છે. આ બાબતને લઈને પિતા પુત્ર વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા અને શુક્રવારે રાતે આ મામલે ફરીથી ઉગ્ર બોલાચાલી થઈ હતી. વાત એટલી વણસી ગઈ કે આવેશમાં આવેલા સગીર પુત્રે રસોડામાંથી ચપ્પુ લઈ પોતાના પિતા પર જીવલેણ હુમલો કર્યો હતો. હુમલામાં ચેતક રાઠોડને ગંભીર ઇજાઓ થતાં તેનું ઘટનાસ્થળ પર મૃત્યુ થયું હતું. આ ઘટનાની જાણ થતાં જ સચિન જીઆઈડીસી પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો અને પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને સગીર પુત્રની અટકાયત કરી વધુ તપાસ કામગીરી શરૂ કરી છે. સુરત શહેરની ઇકોસેલ ક્રાઇમ બ્રાન્ચે એક મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે, જેમાં ગ્રીન વોલ એન્ટરપ્રાઇઝ નામની ફર્મ ચલાવતા આરોપીઓએ સ્ટોક માર્કેટ ટ્રેડિંગના નામે રોકાણકારો પાસેથી કરોડો રૂપિયા પડાવી વિશ્વાસઘાત કર્યો હતો. આ મામલામાં મુખ્ય આરોપી હિરેન જાદવની ધરપકડ કરવામાં આવી છે અને આ કૌભાંડમાં કુલ 4 કરોડ ને 84 લાખની છેતરપિંડી થઈ હોવાનું બહાર આવ્યું છે. ફરિયાદ મુજબ આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરું ઘડીને 1 નવેમ્બર 2024થી 14 ઓગસ્ટ 2025 સુધીના સમયગાળા દરમિયાન તેમના ક્લાયન્ટો અને અન્ય ભોગ બનનાર રોકાણકારો પાસેથી ગ્રીન વોલ એન્ટરપ્રાઇઝ ફર્મમાં સ્ટોક ટ્રેડિંગ માટે મોટી રકમ લીધી હતી. આરોપીઓએ રોકાણકારો પાસેથી મેળવેલા ₹4 કરોડ 84 લાખ 90 હજારનો ઉપયોગ પોતાના અંગત ફાયદા માટે કર્યો હતો. કૌભાંડના અંતિમ તબક્કામાં તેઓએ ટ્રેડિંગના હિસાબની બેંક ઓફિસ સાઇટ બંધ કરી દીધી હતી. આ કૌભાંડમાં સામેલ અન્ય આરોપી નિમિત શાહ ઓફિસ છોડીને નાસી છૂટ્યો હતો, જ્યારે હિરેન જાદવ રોકાણકારોના સવાલનો જવાબ આપવાનું ટાળી રહ્યો હતો. જ્યારે રોકાણકારોએ પોતાના રૂપિયા પરત મળવાની આશા ન હતી, જેથી વિશ્વાસઘાત થયોનો અહેસાસ થતાં જ ડીસીબી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને જેને પગલે ઇકોસેલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર KL દ્વારા આ તપાસ કામગીરી શરૂ કરવામાં આવી હતી અને ફરિયાદી ઋત્વિજ કોઠારીએ આ મામલે ફરિયાદ નોંધાવી હતી. ઇકોસેલ ક્રાઇમ બ્રાન્ચે આ મામલે ત્વરિત કાર્યવાહી હાથ ધરી આરોપીઓને ઝડપી પાડવાની શોધખોળ હાથ ધરી હતી અને હિરેન જાદવને ધરપકડ કરી હતી. હાલમાં તેની પૂછપરછ કામગીરી ચાલી રહી છે. હાલ પોલીસે આરોપીની ધરપકડ કર્યા બાદ આગળની તપાસ કામગીરી શરૂ કરી છે. આ હતા આજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.